કેની બીહું ઘોડી માથે બીહું ઓને કહી દે કે ઘોડી માં બીહે ઘોડી માં બેહાડે ને છોટે હસવા ધરાતી મને ઘોડી માથે બેહાડો ને બેહાડો સ્પેશિયલ બેહવા આવ્યું કા કેની મત બીહું પેલા કે કેની મત બીહું આમ લે સેજ આમ લે બસ એટલી બટી નાખી ટીકલ લે રેડી રેડી ન થતી ને કે મારવી જો કહી દે મારવી જો હા લાકડી લઈને મારશું કે હાલો હું પેલા ઢોર પાઈ નાખું પછી જોઈ છી પુષ્પરાજ ચાલો ઝુકેગા નહીં આખી ઢોર બધે પાઈ લેગા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છે મસ્ત મજાની સવારથી કીધું સવાર થવાનું પહેલાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને આજની સવાર થઈ છે આપણી ખેતરમાં કારણ કે ખેતરમાં આજે સવારમાં હું આટો મારું ને બધાને દેખાડું આ રીતે કહું છે બસ કલા પાણી પવાઈ ગયા છે મારા અંદર પ્રમાણે 4 કોરવાણ બીજવાણ પછીના 4 પાણી પાઈ દીધા અને 5મું પાણી હમણાં ચાલુ કરવાનું છે જો તમે ખાલી એની નરવાઈ કોઈ સારું હાલો તો જઈ ઘેરે અહીંયા જો કાંઈ બી નહીં ઘડે એક જ કામ હોય કાંઈ સવારમાં ઉઠીને ઠામડા વિસરવાનું જય શ્રી કૃષ્ણ વિસરવા પડે ને મમ્મી આજ તને ટેકો દેવરાયો લાગે હા આખી રાતનો ઉજાગરો રાંદલ કથા હતા તો રાત ત્યાં ગયા હતા આખી રાતનો ઉજાગરો છે ને અહીંયા ચાલુ છે બકાલ સુધારવાનું ચાલુ છે શું કે તું કંઈક બોલતી હતી બોલ 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 હું કે શા કરતા કેટલી ગરમ હોય એમ એવું ન હોય કેટલી કરતા શા ગરમ હોય તો કેટલી વધારે ગરમ થાય કઈ વાંધો નહીં હાલો તો પાણી પી લઈ તો ફેમિલી અટાણે દેવાનથી ને અમે ટેરો આવ્યા હતા ને અત્યારે કે મારે 4 વ્હીલ રાખવી હતી તો એ 4 વ્હીલ રાખે છે આમ રો ક્યાં લાગી તો આગળ ન લાગી ગઈ આમ સીધી ગઈ આમ પણ ભંડિયા ચડાવી લાગે તારે વાહ દીકરી વાહ મોબાઈલમાં ધ્યાન ના રાખે આમ આગળ રાખતા હોય ને આગળ ધ્યાન રાખે હાલો ને ભાઈ મોડું થાય છે અમને એમ ન હાલે છોકરીને શીખવાડવું અમારે 4 વ્હીલ રાખવું આમાં દીકરીને 4 વ્હીલ શીખવી ને આમ આગળ ધ્યાન રાખી દો સમાજ ખટારો હોય છે ભટકાઈ જાય આમ લે સેજ આમ લે બસ એટલી બટી નાખી ટીકલ લે રેડી આવડે ટીટી હમણાં થોડાક સમયમાં અમારે એને 4 વ્હીલ શીખવાડ દેવી થોડીક આમ કાચમાં દેખાય એવું થાય ને એટલે આંકવા માંડવી જાય સ્ટેરિંગ ખબર પડવા માંડી કે બાજુ વારવી નહીં પડી આમ તને આવડે દીકા હું લીલું ફોન આવ્યો આમ આગળ ધ્યાન રાખાય ભટકાઈ જાય દીકા આમાં છોકરી હમણાં કામ તો દુસા કાઢી નાખે આખા દીમાં આમ ભૂકા કહીને તો ભૂકા કાઢી નાખે પણ સવારે ઉઠીને ઠામ ધોવાના બપોરે ઉઠીને લુગડા ધોવાના એ કામ ડેલી માટે કન્ટિન્યુ જ હોય ને કોઈ વાત બાયુનું કામ કઈ મીનું હંજવારી પોતા નહીં હોય ને ભાઈઓનું કામ કઈ મીનું ઢોર પાવાનું હોય તો હું પેલા ફટાફટ ઢોર પાઈ લઉં બધાય વાટ જોઈને ઊભા છે અટાણે બધાને તરે લાગી ગઈ તો ફટાફટ પેલા ઢોર પાઈ લો એટલે કામ મારું પૂરું થઈ જાય મારે તને પાવા પડે એમ સાહેબ અમારા શૈલા બાપુ ગયા છે આ ઘેરે આટો મારવા કા હે શૈલા બાપુ ગયા છે ઘેરે આટો મારવા અરે આજ મારે આમ કઈ વાંધો નહીં ઢોર પાવા એટલે હું આગળ પાઈ નાખું આગળી ગયા હાલો હું પેલા ઢોર પાઈ નાખું પછી જોઈ છી પુષ્પરાજ ચાલો ઝુકેગા નહીં આખી ઢોર બધે પાઈ લેગા જો હાલો તો હું પેલા ઢોર પાઈ નાખું ઘડીક વાર મસ્તી હોય કોણ એમ તો ઝૂકી જવાનું હોય કઈ વાંધો નહીં હાલો પેલા હું ઢોર પાઈ લઉં
ઓલા તાજા નથી આ તાજા તાજા છે લઈ લે મારી દીકરી જો લઈ લે એક બે ખાઈ લે ના ના તું ખાઈ લે તાજા તાજા ગુલાબ જાંબુ હો કેદુની કહેતી હતી ને દેવાન છે હમણાં કેદુનું વેન કર્યું હતું કે મારે ગુલાબ જાંબુ ખાવા છે તો અત્યારે તાજા તાજા છે તો ખાઈ લે મારી દીકરી તાર ખાવા હે તારા મિત્ર હમણાં કહેતા હતા કે મને કે બોલાવતી નથી જરીક બિચારાના હાથ બાદ ફેરી મોઢે પીવા માંડી લાગે હમણાં બીતી નથી તો કેની બીહું ઘોડી માથે બીહું ઓને કહી દે એને કે ઘોડીમાં જ બીહે ઘોડીમાં જ બેહેડ એને કી શું છે શું છે હે પતંગ પતંગ છે હો હવે પતંગ બાંધી કેમ બાકી પતંગ ઉડી ગયું ઘોડીમાં જ બીહું છે હે આપણો પાકો મિત્ર છે એ ઘોડીમાં જ બેહવા આવ્યો છે કેની માં જ બેહવા આવ્યો છે કેની માં જ બેહવા આવ્યો પેલા કે હે કહી દે ભાઈ ભાઈ કહી દે ભાઈ ભાઈ કહી દે આમ આમાં મોબાઈલ સમજે ને ભાઈ ભાઈ કહી દે મારું નામ શું છે બીહુ બીહુ ને તો નામ શું છે મારું હે શું નામ છે તો હાલો હું જાઉં ને તાર બીહુ ઘોડીમાંથી તો એક ફેર આમ આ તું શું કરી દે આમ કરી દે આમ કરી દે આમ કરી દે આમ કરી દે અને કહી દે ચૂપ કહી દે ને કહી દે હિરખું ચૂપ કહી દે રેડી ન થતી ને કે મારવી જો કહી દે મારવી જો હા લાકડી લઈને મારશું કે લાકડી લઈને મારશું હા લાકડી મારવી વેડી હા ત્યાં નો અવાય કે નહીં નો અવાય તું ભાઈ હું એને કે બપોરની લુગડા તો કહી દેતો બપોરની વર્ગી લુગડા તો હશે સાયકલમાં બેસશો બેવલીની સાયકલમાં બેસશો કે નથી બેસતો બીજો નહીં કંઈ વાંધો નહીં સારું હાલો ઘડીક વાર મજા કરાવી દીધી એને હવે એને ઘોડી માથે બેહાડવાનો છે તો પેલા હું ફટાફટ એને ઘડી ઘોડીમાં જ બેહાડ લો કારણ કે સ્પેશિયલ ઘોડી માથે બેહવા આટલું ધક્કો ખાતો છે ઘરેથી ધક્કો ખાય છે મારે ઘોડીમાં જ બેહવું છે કેની માં જ બેહવું છે એક બારી કહી દે કેની માં જ બેહવું છે એમાં બેહવું છે ને હાલો એમાં બિહાડું હાલો તો પેલા પેલા ઘડીક વાર ઘોડીમાં જ બેહાડ છોટે હસવા ધરારથી મને ઘોડી માથે બેહાડો ને બેહાડો આ સ્પેશિયલ બેહવું આવ્યું કા કેની માં જ બેહવું પેલા કે કેની માં જ બેહવું હે કેની માં જ બેહવું તારે કેની માં જ બેઠો હે તને કહો એ છોકરા કેની માં જ બીઠું ઘોડીમાં જ બીહું ઓલી ઘોડીમાં જ બીહું એમાં બેહું એમાં બી હે નહીં એ હજી બચું છે તારી ઘોડે વાયડું છે જો એ કે મારે બીહું છે કા બેવું ને ખેલી જવું છે જો બીહું છે હવે ઉતરી જવું છે ઉતરવું કે બીવું નથી ઉતરી જવાય હાલો તો ફેમિલી હસલો ઘોડીમાંથી બેહીને જોદાય યોગ્યમાંથી નહીં દેખાય દાય અને દેવાંશી કે મારે બેહવું છે તાર બેહવું છે બેટા હું નહીં બેહું તાર બેહું લઈ લે ને વાળ દઈ લે નવી સ્ટાઇલ આવી છે કેમ બાકી વરાય બધા ફૂમકી હે ઘોડીમાં જ બેહું તારે હોત વાહ 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 અને કંઈ વાંધો નહીં ફેમિલી અટાણે મસ્ત મજાની પછી સાંજ પડી ગઈ છે ને હવે દી આથમવું થઈ ગયો છે જો ને આજ વાતાવરણ હમણાં તો 4-5 દી થયા આમ કી વાતાવરણ કેવું એ મને કંઈ ખબર જ નથી પડતી અટાણે ભેગું નહીં ધુમ્મસવાળું કહેવાય નહીં ધુમ્મસ એટલે તો જાકર થાય ધુમ્મસવાળું ન કહેવાય આને કંઈ ખારું કહેવાય મને ભૂલાઈ ગયું કંઈ વાંધો જેને ખબર હોય જાકર્યું નહીં કંઈ વાંધો તમને કોઈ ખબર હોય કોમેન્ટ કરી દેજો અને પાછા મળીએ કાલ ફરીથી એક નવા બ્લોગને નવા વિડીયોમાં તાલ આગળ બધાને બાય બાય ટાટા અને જય શ્રી કૃષ્ણ અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા